હું પ્રવીણ, સવારના જે પડઘમ વાગી રહ્યા હતા, નામ આવી ગયા, શપથ ગ્રહણ સમારોહ થઈ ગયો અને હવે એ જોવાનું બાકી છે કે કોને કયું ફાતું ફાળવાશે. તો 5 વાગ્યે નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળવાની સંભાવના છે અને સીએમના અધ્યક્ષ સ્થાને જ કેબિનેટ બેઠક મળે છે તો સીએમ પણ હશે. દરેક જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને ખાતા ફાળવાશે. કોને કયું ખાતું મળે છે? આમ તો પ્રમોશન હર્ષ સંઘવીનું થયું, ગૃહ રાજ્યમંત્રીથી ડેપ્યુટી સીએમ બન્યા. આ સિવાય જે લોકોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે તો કેબિનેટ મંત્રીમાં કોને કેટલા ખાતા ફાળવાય છે એ 4 કે 5 વાગ્યે નક્કી થશે. 5 વાગ્યાની સંભાવના છે કેબિનેટની બેઠક મળે અને કેબિનેટની બેઠકમાં ક્લિયર થઈ જશે કે કોનું કદ વધે છે, કોનો પોર્ટફોલિયો એ જ વજન સાથે જળવાય છે. કેમ કે રાજ્યકક્ષાના મંત્રીઓ વધુ છે. બીજી તરફ કનુ દેસાઈથી માંડી, ઋષિકેશ પટેલથી માંડી, હર્ષ સંઘવીથી માંડી, આ તમામને રિપીટ કરાયા છે, જાળવી રખાયા છે. બાકી બચુ ખાબડથી માંડી, રાઘવજી પટેલથી માંડી, આ તમામને મંત્રીમંડળમાંથી દૂર કરાયા છે. સહયોગી ધવલ બારોટ જોડાશે ગાંધીનગરથી. ધવલ, શું ગણગણાટ છે? નેમપ્લેટો તૈયાર છે. બીજી વાત કે કેબિનેટમાં કોનું કદ જળવાઈ રહેશે અથવા તો પ્રમોશન તો હર્ષ સંઘવીને મળી ગયું, પણ કેબિનેટ પહેલા હવે જ્યારે શપથ ગ્રહણ થઈ ચૂક્યો છે, મંત્રીમંડળ કોને કયું ખાતું ફાળવાય છે, શું ચર્ચા ગાંધીનગરમાં? જી ચોક્કસથી પ્રવીણ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે શપથવિધિ પૂર્ણ થઈ છે અને સાંજે 5 વાગ્યાની આસપાસ નવા મંત્રીમંડળની જે પ્રથમ કેબિનેટ બેઠક છે તે મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે આ કેબિનેટ બેઠક છે તે મળે તેવી વાત સામે આવી રહી છે. તેની અંદર જે નવનિયુક્ત મંત્રીઓ છે તેને જે ખાતાની ફાળવણી છે તે પણ કરવામાં આવશે. આપણે સીધા દ્રશ્યો બતાવીશું કે જે સ્વર્ણિમ સંકુલ 1ના દ્રશ્યો છે ત્યાં આગળ જે નેમ પ્લેટો છે તે નેમ પ્લેટો કાઢી લેવામાં આવી છે. જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા, આ 3 જ નેમ પ્લેટ રાખવામાં આવી છે. એટલે કે જે નવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, હર્ષ સંઘવી છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, તે તમામ વાજા છે, તે તમામ લોકોની નેમ પ્લેટ થોડીક જ વારીની અંદર અહીંયા લગાવવામાં આવશે અને જે 5 વાગે જે કેબિનેટ બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે કેબિનેટ બેઠક મળશે અને તેની અંદર ઘણા એવા જે ખાતાઓ છે તેની પણ ફાળવણી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જે પ્રમાણે શક્યતાની વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રીનું પદ જે છે તે હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે, એટલે કે તેમને કોઈક મહત્વનું જે ખાતું છે તે સોંપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે. તો બીજી બાજુ રાજ્યકક્ષાના મંત્રી તરીકે રીવાબા જાડેજાની નિમણૂક કરવામાં આવી છે કે રીવાબાને મહિલા બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે. અને બીજી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો અર્જુનભાઈ મોઢવાડિયાને ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રાલય સોંપવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે. તો બીજી બાજુ જીતુ વાઘાણીને વાહન વ્યવહાર ખાતું સોંપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે કે જે નામ તમને કહી રહ્યા છે તે તમામ લોકોને સંભવિત ખાતાની જે સોંપણીઓ છે તે કરવામાં આવે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે. ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે કોડીનારના ધારાસભ્ય છે તેમને પણ મંત્રીપદના શપથ લીધા છે, તેમને સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે. તો મનીષા વકીલ અને અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય કક્ષાનું સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી બંનેમાંથી કોઈ એકને સોંપવામાં આવે તેવી પણ ચર્ચા અત્યારે હાલ જોર પકડ્યું છે. એટલે કે થોડીક જ વારની અંદર 5 વાગ્યાની આસપાસ જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તે કેબિનેટ બેઠકની અંદર તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેને ખાતાની સોંપણી કરવામાં આવશે અને આવતીકાલે ધનતેરસનો શુભ દિવસ છે. તે ધનતેરસના શુભ દિવસે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તે પોતાનો ચાર્જ સંભાળે તેવી પણ સંભાવનાઓ અત્યારે હાલ જે પ્રવીણ છે તે જોવા મળી રહી છે. કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાનો શું પોર્ટફોલિયો બદલાશે? ચર્ચા શું છે? કેમ કે જે મંત્રીઓ રિટેન કર્યા છે અને જે સમીકરણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં બનાવી રાખ્યું છે. કનુ દેસાઈ નાણાં
કનુ દેસાઈ અત્યારે હાલ જે પ્રમાણે ગત સરકારની વાત કરવામાં આવે તો તેમાં નાણામંત્રી તરીકેનું જે પદ છે તે સંભાળતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ ખૂબ જ બહોળો અનુભવ નાણામંત્રી તરીકેનો ધરાવે છે, કારણ કે તેમના નાણામંત્રીના નેજા હેઠળ 2 વાર ગુજરાતનું જે બજેટ છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે, એટલે કે કદાચ તેમનું જે ખાતું છે તે યથાવત રાખવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે, કારણ કે અને બીજી બાજુ જે પ્રમાણે વાત કરવામાં આવી કુંવરજી બાવળી, અને કુંવરજી બાવળી અત્યારે હાલ જે જળ સિંચાઈ મંત્રી તરીકે જે પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે, સાથે જ જે અન્ન નાગરિક પુરવઠા ખાતું પણ તેમની પાસે જોવા મળી રહ્યું છે, એટલે કે તેમને પણ તે યથાવત રાખવામાં આવે કે તેમનું પણ ખાતું ક્યાંક બદલવામાં આવે, કારણ કે નવા મંત્રીઓને પણ તેનો ક્યાંક બહોળો અનુભવવાળા જે નેતાઓ છે તેનો લાભ આપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે. અને બીજી બાજુ ઋષિકેશ પટેલ જે આરોગ્ય ઉચ્ચ શિક્ષણ તબીબીનું જે ખાતું છે તે સંભાળી રહ્યા હતા, તેનું પણ ખાતું નહીં બદલવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે. ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રી તરીકે યથાવત રાખવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે. આભાર ધવલ સમગ્ર અપડેટ